નમસ્કાર મિત્રો, જયેશ ડોબરિયા સુરત થી આજે વાત કરી રહ્યા છીએ આપણે નારી શક્તિની. નારી એક શક્તિ છે, જો એને સપોર્ટ મળે કે ના મળે, જો એ ધારે તો આત્મનિર્ભર નારી બની અને સફળતાના શિખરો સર કરી શકે છે. આજે આપણે એક એવી નારીને મળવું છે જે ખુદ કોઈ સપોર્ટ વગર કે સપોર્ટ સાથે પણ આત્મનિર્ભર બની અને ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ એને સાબિત કર્યા છે. જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે ગુજરાતના સાંસ્કૃતિક પુરસ્કાર યોદ્ધા એવોર્ડ, જેને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈના હાથે પ્રાપ્ત કર્યો છે. તો પુરુષ માટે અને ભારતની દરેક સ્ત્રી માટે આ નારી એક પ્રેરણા છે. આવા તો ઘણા બધા એવોર્ડો છે. નારી તું નારાયણી એવોર્ડ, ગુજરાતની ગૌરવશાળી દીકરીનો એવોર્ડ પણ એને મળ્યો છે. અને જો વાત કરીએ તો ઉજળી પ્રતિભા નામના પુસ્તકમાં એના જીવન ચરિત્ર વિશેનું પણ વાતો લખાઈ છે. તો આવી નારીને મળવા માટે તમે રેડી છો? આવો મળીએ એક એવી નારીને જેણે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને ઘણા બધા રેકોર્ડો મેળવ્યા છે અને સાથે નારી શક્તિને ઉર્જાગર કરી શકે એવા એના પ્રેરણાદાયી વિચારો અને સાહસ સાથે ભરેલી નારી એટલે સુધા નાકરાણી. વેલકમ સુધાબેન, આ શોમાં તમારું સ્વાગત છે. આજે આપણે નારી શક્તિ વિશે વાત કરવી છે. તો એક સફળ નારી પાસેથી જ કેમ નહીં, તો હું આપણી પાસે જાણવા માંગુ છું. ઘણી બધી સ્ત્રીઓને તમે મળો છો, તો આજે સ્ત્રીઓ વિશે તમે શું કહેવા માંગો છો? સ્ત્રીઓ વિશે જે દરેક સ્ત્રી બે પાર્ટમાં વિચારેલી છે. ઘણી બધી સ્ત્રીઓ આજે એટલી બધી આત્મનિર્ભર બની ગઈ છે કે એ પોતે એવું વિચારે છે કે અમારે ખુદને કમાઈ અને અમારા જીવનના જે ખર્ચાઓ છે ઉઠાવવા જોઈએ. જ્યારે ઘણી બધી લેડીઝ હજી એજ કમ્ફર્ટ ઝોનની અંદર છે કે બધું એવું વિચારી લે છે કે ઘરના ટોટલ ખર્ચા પુરુષો પર હોવા જોઈએ. એ મેરેજના હોય કે મેડિકલ હોય, બરોબર, કોઈ પણ પ્રકારના ખર્ચા હોય તો એ માત્ર એક પુરુષ ઉપર જ ડિપેન્ડેન્ટ છે કે એ જ કમાય અને અમારે એ બધો ખર્ચો વાળો પૂરો કરવો જોઈએ. તો આવી રીતે નારી બે પાર્ટની અંદર વિચારેલી છે. સુધાબેન, ઘણી સ્ત્રીઓ એવું કહેતી હોય છે કે અમારે પણ બિઝનેસ કરવો છે, અમારે પણ આગળ વધવું છે અને સફળ નારી થવું છે, પણ ફેમિલી સપોર્ટ નથી આપતો. તો શું ફેમિલીના સપોર્ટ વગર પણ સ્ત્રી સફળ થઈ શકે ખરી? હા, 100% થઈ શકે છે. કેમ કે સ્ત્રીને જો કોઈ સ્ત્રી સફળ છે ને તેનું ઓલમોસ્ટ ઉદાહરણ કે જેટલી સફળ નારીઓ છે ને તો એ એવું એમ કહેતી હોય છે કે મને કોઈનો સપોર્ટ નથી મળ્યો. તો જે સ્ત્રી સૌથી વધુ ઠોકર લીધી છે ને એ સ્ત્રી આજે આગળ છે એમ. તો એ દોષ ફેમિલીને આપતી હોય છે, પણ રિયલમાં એવું હોય છે કે બહુ મહાન વ્યક્તિઓ હોય છે, ઘરના સભ્યો કે જે તમને બહાર નીકળવા માટે મજબૂર કરે છે. તો એનાથી તમે આગળ નીકળી ગયેલા હોય છે. અને સ્ત્રીઓને ઘણા એવું વિચારતા હોય, બટ સ્ત્રીઓની પાછળ કોઈનો હાથ નહીં પણ હાદસા હોય છે ત્યારે એક નારી સફળ થતી હોય છે. તો આના ઉપરથી તો એવું સાબિત થાય છે કે સ્ત્રીની અંદર અનંત શક્તિ પડેલી છે, પણ જો એ શક્તિને કોઈ ચિંગારી આપનાર આવી જાય ને, મળી જાય ને, તો શક્તિ આગ બની શકે છે અને આગ ભભૂકેલી નારી સફળતાના શિખરો સર કરી જ શકે ને. તો તમારી અંદર પણ એ આગ પડી છે, પણ તમને નથી લાગતું કે એના ઉપર રાખ હોય તો એને ફૂંક મારો અને તમારો ફેમિલી ના ફૂંક મારી શકે તો જાતે જાગૃત થાવ અને ફૂંક મારો. આ શબ્દ રૂપી ઉર્જાથી એની અંદર એક આગ લગાવો અને એ આગ આજે સુધા નાકરાણી બની છે, કાલે તમારી સ્ત્રી કે તમારી દીકરી કે તમારી પત્ની પણ એક સફળ બિઝનેસવુમન બની શકે છે. અને કલ્પના ચાવલા, રાણી દુર્ગાવતી કે લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓ પણ આપણા દેશે જ આપી છે અને આપણા ઘરે જ આપી છે. તો આપણા ઘરેથી જ કેમ સફળ નારીનો જન્મ ના થાય? સુધાબેન, ઘણી સ્ત્રીઓને સફળ થવું છે તો કઈ એવી હેબિટ હોય છે, આદતો હોય છે કે જે સુધારવી જોઈએ જેનાથી સફળ થઈ શકે એના બિઝનેસ લાઈફમાં? પહેલા તો સ્ત્રીને નેગેટિવ અને પોઝિટિવ બંને વિચારો કરતી હોય છે. તો સૌથી પહેલા જોઈને ખરેખર સફળ થવું છે તેને નેગેટિવ પોતાના તમામ થોટને એને રિમૂવ કરી દેવા જોઈએ, પોઝિટિવ થોટ રાખવા જોઈએ. કેમ કે કહેવાય છે કે જ્યારે તમે પોઝિટિવ વિચાર કરો ને તો એ યુનિવર્સ તમને 100% સપોર્ટ કરે છે. તો ઘણા બધા કમ્ફર્ટ ઝોનની અંદર એક સ્ત્રી જીવે છે, તો એ કમ્ફર્ટ ઝોનમાંથી એમને બહાર આવવું જોઈએ. અને જો એક જ એ કમ્ફર્ટ ઝોનની અંદર જીવતી હોય કે જે ડેઇલી રૂટીનની અંદર જે કંઈ કામ કરે છે એ જો કામ કરશે અને એની સાથે સાથે સફળતાનો વિચાર કરશે, પાછો નિષ્ફળતાનો વિચાર કરશે, તો એના ક્યારેય સફળ નહીં થાય. તમારે સફળ થવું છે કોઈ ક્ષેત્રની અંદર તો માત્ર ને માત્ર તમારે પોઝિટિવ જ વિચારો કરવાના છે, ત્યારે તમને બ્રહ્માંડ 100% યુનિવર્સ તમને 100% સપોર્ટ કરશે. તો આનો મતલબ તો એવો થયો સુધાબેન, ઘણી સ્ત્રીઓ એવું ધારી લીધું છે કે મારું કામ તો ઘરકામ છે, બાળકને સાચવવું છે અને આવું સમજીને સ્ત્રી 4 દિવાલની વચ્ચે કેદ થઈ જાય છે અને એની શક્તિઓને ભૂલી જતી હોય છે. કંઈક આવું જ થયું ને આનો મતલબ. પણ જો એ સ્ત્રી ધારે કે હું બાયલી વિચારી નથી કે 4 દિવાલની
વચ્ચે રહેવા માટે મારો જન્મ નથી થયો, યા એના પરિવારમાંથી કોઈ ખંભે હાથ મૂકીને જોઈને એવું કહી દે કે તું કરી શકે છે, તો એ પણ સફળ થઈ શકે. અરે ફેમિલી કે ના કે આજે નારી પોતે એટલી આત્મનિર્ભર છે, આત્મસક્ષમ છે. અરે સ્ત્રી ધારે તો એક કહેવત છે ને કે જો સ્ત્રી ધારે તો ધાબા હાથને પરિવાર જગાડે, અને સ્ત્રી જ્યારે વિપરે ત્યારે અઢી ઇંચની જુબાનથી પરિવારને ડૂબાડે પડે. આજે એવા ઘણા એક્ઝામ્પલો છે. એક સ્ત્રીની જો આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે ઘરે 4 મહેમાન આવે તો રસોડામાં ઊભી રહી અને અનસૂયા બની જાય. અને બાળકોને એજ્યુકેશનની વાત આવે તો માં સરસ્વતી બની અને એજ્યુકેશન પણ આપી શકે. જ્યારે પરિવાર ઉપર આફત આવે ને ત્યારે ચંડી, ચામુંડા, દુર્ગા કે કાળી બની અને પરિવારને સપોર્ટ પણ આપતી હોય છે. અને જ્યારે પતિ ઉપર કોઈ પણ વિપત્તિ આવે ત્યારે સાવિત્રી બની અને પતિને ખંભેથી ખંભો મિલાવી એ સ્ત્રી એ પરિવારને તારે છે. પણ જો એ સ્ત્રી વિફરે તો અઢી ઇંચની જુબાનથી એ પરિવારને સમાજની સામે ડુબાડી પણ શકે છે. તો હવે નિર્ણય તમારો છે. તમારે ડાબા હાથે પરિવારને તારવો છે, અઢી ઇંચની જુબાનથી તમારા પરિવારને, તમારા નામને ડુબાડવું છે. સુધાબેન, સ્ત્રીને આગળ આવવા માટે એના પરિવારે, એના હસબન્ડે પણ કોઈ એવો એનો રોલ હોવો જોઈએ જેનાથી એના ફેમિલીમાંથી પણ કોઈ સફળ નારી નીકળી શકે. એક સિરિયસ વાત કરું ને તો રિયાલિટી સાથે કે દિવાળી પછી મેં લગભગ 30 લેડીઝોના કાઉન્સિલિંગ કરેલા છે. તો 95% સ્ત્રીઓને તમે ઓલ ઓવર લઈ લો તો આજે સ્ટ્રેસનો શિકાર બની છે. એવું નથી કે માત્ર સ્ત્રી સહન કરે છે, પુરુષો પણ સહન કરે છે, પણ ઓલમોસ્ટ સ્ત્રીઓ સહન કરતી આવી છે. કેમ કે જે પુરુષોએ પોતાના પિતાશ્રીનું જે એની મમ્મી સાથે વર્તન જોયું છે એ પણ એ ટેકનિકલી આ વર્તન કરતા હોય છે. તો સ્ત્રીને એટલી બધી બેઇજ્જત કરવામાં આવે છે અને એને માર મારવામાં આવે છે. તો આવી અલગ અલગ રીતે સ્ત્રીઓને હેરાન કરતા હોય છે પુરુષો એમ. અને તમે સમાજની અંદર જોયું છે કે ઘણા બધા પુરુષો એવા છે કે એ તમને વાત કરતા હોય આપણા સમાજની અંદર ખાસ છે કે મારી ઘરવાળી મારાથી ડરે છે, મારી દીકરી મારાથી ડરે છે એમ. તો હું એમ કહું છું કે ખરેખર એ મન નથી કે જો કોઈ સ્ત્રી તમારાથી ડરે છે તો સ્ત્રી તમને એનો તમને ડર ન હોવો જોઈએ, એ તમારું કોઈ માનવી જોઈએ. તમે જેમ કહો એમ કરે છે ને તો તમે ખરેખર એક નારાયણ સ્વરૂપ છો એમ. અને ઘણા બધા પુરુષો એવું કહેતા હોય છે કે એને મારો ડર છે, તો સ્ત્રીને તમારો ડર ન હોવો જોઈએ. જો તમે ડર છો ને તો તમારી અંદર ઘણી બધી જ્વાળતા હશે. કેમ કે હમણાં જ મેં 3-4 લેડીઝને મળી તો એક લેડીઝે એવું કીધું મને કે મેડમ મારે કંઈક આગળ આવવું છે એમ, તો મને કોઈનો સપોર્ટ નથી. મેં કીધું કાંઈ નહીં, હું તારી સાથે છું ને એમ. તો એને મને એક એક્ઝામ્પલ આપ્યા કે અત્યારે મારે થોડાક મેડિકલ રિપોર્ટ માટે જવાનું છે. તો કારણ પૂછ્યું તો એને એવું કીધું કે પહેલી ફર્સ્ટ ટાઈમ જ્યારે મને મળી ત્યારે મને કમરની અંદર ક્રેક હતી, પછી મને પગની અંદર છે, હાથની અંદર ક્રેક છે એમ. તો હવે આ સ્ત્રી એવી છે એટલી બધી દબાઈ ગયેલી છે એનાથી કે જો ફરી વખત એને કોઈ પણ કામ ગલત કરશે, ગલત તો નહીં કહે, મીન્સ એના હસબન્ડને નથી ગમતું એવું જો એ કામ કરશે તો એને ડર લાગશે કે મને ફરી વખત મારશે તો પહેલા તો મારી સહન કરવાની છે. તો એક સ્ત્રીને એક આ ડર છે એમ. બીજો ડર એમ છે કે 5 માણસની વચ્ચે એને બેઇજ્જત કરશે તો. કેમ કે દરેક સ્ત્રીએ પોતાનું આત્મસન્માન ખૂબ ભારે હોય છે. કદાચ એને પ્રેમ ન મળે તો ચાલે, પણ સ્ત્રીઓને આત્મસન્માન ખૂબ ભારે હોય છે. તો આવી જ ઘણી બધી સ્ત્રીઓ છે કે જે ડરે છે ને તો એની પાછળનું રીઝન પુરુષની કઠોરતા છે. અને એની સામે જોઈએ તો ઘણા બધા પુરુષો જે પુરુષને ઇજ્જત આપી છે ને પોસ્ટિટ્યુટને પણ ઇજ્જત આપશે, અને જેને નથી ઇજ્જત આપીને દેવી સ્વરૂપ હશે ને તો પણ એને હેરાન જ કરશે. એટલે તમારે જો સ્ત્રીને દેવી સ્વરૂપમાં જોઈ હોય તો તમારે ખુદને નારાયણ બનવું પડશે. તમે સ્ત્રીઓની વેદના તો વર્ણન પણ હશે, કદાચ 100% સત્ય પણ હશે, પણ ઘણી સ્ત્રીઓના હિસાબે પુરુષ પણ વેદના ભોગવતો હોય છે અને એની ઇફેક્ટ એના બિઝનેસ પર પણ જોવા મળતી હોય છે. એના વિશે તમે શું કહેશો? હા, 100%. સ્ત્રી આ વસ્તુ ખૂબ સારી રીતે સમજવી જોઈએ કે ખર્ચા ખુદના વધુ છે તો પોતાને પણ બિઝનેસ કરવો જોઈએ અને પુરુષ ઉપર માત્ર ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ. ઘણા બધા પુરુષો જે છે કે માત્ર સ્ત્રીઓને ઘર ટકાવી રાખવા માટે સહન કરતા હોઈએ છીએ એમ. તો પુરુષોને જો ખરેખર સપોર્ટ કરવો હોય તો એની સાથે તમારે કદમ મિલાવી અને એ બિઝનેસ કરવો જોઈએ અને એને સપોર્ટ આપવો જોઈએ. કેમ કે દિવસના થાક દરમિયાન સાંજે આવેલા પુરુષને માત્ર એક પ્રેમ જોતો હોય ને હસતો ચહેરો જોતો હોય, જે ઘણી બધી સ્ત્રીઓમાં નથી જોવા મળતો. તો આનો મતલબ તો એવો થયો કે સ્ત્રી અને પુરુષ એ પરિવારના પિલ્લર છે. જો બંને સમાન હશે તો પરિવાર મજબૂતાઈ સાથે ટકી પણ શકશે અને આગળ પણ આવી શકશે. તો જરૂર છે ખાલી સમજણની, કે ચાહે સ્ત્રી હોય યા પુરુષ હોય, જો એ પરિવારમાં સમજણ રૂપી ચીજ
સમજણ રૂપી કોઈ શબ્દ એના જીવનમાં ઉતરી જાય તો એ પરિવાર સફળ પણ બની શકે અને સુખી સંપત્તિ સાથેનું જીવન જીવી શકે. આ વિડીયો જોઈ અને જો ઇન્સ્ટા કે FB માં રીલ સ્ક્રોલ કરતી કોઈ બેન દીકરીને એવું લાગતું હોય કે મારે પણ આત્મનિર્ભર બનવું છે, અરે મારે પણ પોતાનો બિઝનેસ કરવો છે, પણ ફેમિલી સપોર્ટ નથી કરતું, પૂરતા પૈસા નથી, તો એના માટે તમે સનશાઇન વેલ્થ ક્રિએશનમાં મારો સંપર્ક કરી શકો છો, જ્યાં હું તમને તમારી સ્કિલ જણાવીશ, તમારી સ્કિલને ડેવલપ કરીશ, કોમ્યુનિકેશન તમારું કઈ રીતે કરવું જોઈએ, તમે કઈ રીતે ઓનલાઈન કે ઓફલાઈન બિઝનેસ કરી અને વુમન બિઝનેસમેન બની શકો, સફળ થઈ શકો. જો તમારી પાસે પૈસા છે તો પણ વેલકમ છે, અને કદાચ તમે એવું કહેશો કે મારી પાસે એટલા પૈસા નથી, તો ઓછા પૈસે પણ હું તમને એક બિઝનેસ વુમન બનાવી શકું છું. અને તમે કલા અને આર્ટની દુનિયામાં આગળ વધવા માંગો છો અને સુરતમાંથી એક એવું ઇન્સ્ટિટ્યૂટ જેનું નામ છે સુરત ઇન્સ્ટિટ્યૂટ, જે ચલાવી રહ્યા છે સુધાબેન નાકરાણી, અને વેસ્ટમાંથી બેસ્ટ કલા કઈ રીતે કરી અને સાંસ્કૃતિક રીતે ભારત દેશની પરંપરા જળવાય એ રીતે પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે અને દેશ વિદેશમાં એની પ્રોડક્ટ આજે ધૂમ મચાવે છે. જો એ કલાને પણ તમે શીખવા માંગતા હોય તો સુરમન ઇન્સ્ટિટ્યૂટમાં સુધાબેન નાકરાણીનો કોન્ટેક્ટ કરજો, જે તમને ચોક્કસ એમાં હેલ્પ કરશે અને માર્કેટ કરતા કદાચ ઓછી ફીમાં એમનું પણ સપનું છે હું પણ સ્ત્રીને આત્મનિર્ભર બનાવું, અને સુરમન ઇન્સ્ટિટ્યૂટથી ઘણી બધી સ્ત્રીઓ આજે આત્મનિર્ભર બની છે. હવે તમારો વારો છે, રેડી છો બહેનો? તમે ખૂબ આભાર સુધાબેન તમારો. તમે આજે તમારા કીર્તિ શેડ્યુલમાંથી સમય કાઢી અને નારી શક્તિ વિશે જે વાતો કરી, હું આશા કરું છું કે આ નારી શક્તિ વિશેના શબ્દ તમને ઉર્જા આપશે, એક શક્તિ આપશે અને તમે પણ આગ બની આત્મનિર્ભર નારી બની શકશો. જય હિન્દ. થેન્ક યુ. જેટલો બને એટલો આ પોડકાસ્ટને શેર કરો, જેથી દરેક નારી સુધી અને પુરુષ સુધી પોતાની ભૂલોને પકડી શકે અથવા જે કમ્ફર્ટ ઝોનમાં છે એનાથી બહાર નીકળી શકે અને બિઝનેસ કરી શકે.